80માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અંકલેશ્વર કોર્ટ પરિસર ખાતે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ સાથે ભવ્ય ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તથા સ્પેશિયલ ડેઝિગ્નેટેડ પોક્સો જજ શ્રી સી.કે. મુનશી સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. વિશેષમાં શ્રી સી.કે. મુનશી સાહેબનો અંકલેશ્વર કોર્ટ ખાતે ફરજ બજાવવાનો આ છેલ્લો દિવસ હતો. તેમની નવી નિમણૂક પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ ભરૂચ તરીકે થતાં તેઓએ તારીખ 17 ઓગસ્ટ 2026થી નવી જવાબદારી સંભાળી હતી. અંકલેશ્વર ખાતેની તેમની ફરજના અંતિમ દિવસે જ રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો ધ્વજવંદન સમારોહમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો એ માટે તેમના માટે અત્યંત ગૌરવપૂર્ણ અને ભાવનાત્મક ક્ષણ બની હતી. રાષ્ટ્રધ્વજની સલામી સાથે અંકલેશ્વરની ફરજને વિદાય અને ભરૂચની નવી જવાબદારી તરફ ગૌરવપૂર્ણ પ્રસ્થાન સાથે આ 80મો સ્વાતંત્ર્ય દિન સમારોહ અંકલેશ્વર કોર્ટ માટે એક યાદગાર પ્રસંગ બન્યો હતો. સમારોહ દરમિયાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ શ્રી વાય એન પટેલ સાહેબ, એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી વી આર સોલંકી સાહેબ, એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી એમ કે મહેતા સાહેબ, વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પી સોલંકી તથા અન્ય વકીલો, અંકલેશ્વર કોર્ટના તમામ કર્મચારીગણ તેમજ મોટી સંખ્યામાં પક્ષકારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે અત્યંત ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં સહભાગી બની આ પ્રસંગને વિશેષ અર્થસભર અને યાદગાર બનાવ્યો હતો. કોર્ટ પરિસરમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું. જજ શ્રી સી.કે. મુનશી સાહેબ દ્વારા અંકલેશ્વર કોર્ટ ખાતેની તેમની ફરજ દરમિયાન ન્યાયિક તથા વહીવટી જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક અને સમર્પણ ભાવથી નિભાવવામાં આવી હતી અને નવી જવાબદારી સાથે તેઓ હવે પ્રિન્સિપલ જજ ફેમિલી કોર્ટ ભરૂચ તરીકે ન્યાયિક સેવા યાત્રાનો નવો અધ્યાય શરૂ કરશે. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમની નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી.